નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. હું છું નિકિતા. હોટ ટોપિકમાં હંમેશા આપણે વાત કરતા હોઈએ છીએ કે આપણી આસપાસ જે ઘટનાઓ બનતી હોય છે તેમાંથી એક કરંટ ઇસ્યુ કે જેની વેદના અને જેની વાચા આપ સૌની સમક્ષ અમે મૂકતા હોઈએ છીએ અને તેની ઉપર આપણે વિવાદાસ્પદ વાતો કરતા હોઈએ છીએ અને કયા કયા વિવાદો તેમાંથી ઊભા થઈ રહ્યા છે અને તેનું કન્ક્લુઝન શું છે તે વિશે આજે આપણે ચર્ચા કરવી છે. આજે હોટ ટોપિકમાં વાત કરવી છે ધરતીપુત્રની વેદના. જી હા દર્શક મિત્રો, ધરતીપુત્ર એટલે કે ખેડૂત અત્યારે જે બેહાલીમાં જીવી રહ્યો છે, ખેડૂતોની આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે, ખેડૂતોની જે પ્રાથમિક જરૂરિયાતો કહેવાતી હોય છે કે જે કહેવાય છે સિંચાઈનું પાણી, વીજળી જેવા સામાન્ય પ્રશ્નો છે તેને સોલ્વ નથી કરતા. તો એક તરફ બીજી તરફ સરકાર એવા દાવા કરી રહી છે કે અમે ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપી રહ્યા છીએ, તેમનું પૂરેપૂરું ધ્યાન આપી રહ્યા છે. નર્મદાનું કેનાલનું પાણી કચ્છના રેગિસ્તાન એટલે કે રણ પ્રદેશ સુધી પહોંચાડવામાં આવ્યું છે, પરંતુ તે ફક્ત ઉદ્યોગપતિઓ માટે. આ જ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરીશું અને ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ભરતભાઈ ઝાલા કે જેઓ ક્રાંતિ સંગઠનના આગેવાન છે, તેની સાથે દિલીપભાઈ પટેલ કે તેઓ રાજકીય વિશ્લેષક છે અને નરસિંહ વડાલિયા કે જેઓ એક ખેડૂત છે અને પોતાની વાચા આપવા માટે, પોતાની વેદનાઓને વાચા આપવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. આ ત્રણેય મહાનુભાવોનું સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે. દિલીપભાઈ, સૌથી પહેલા પ્રશ્ન આપની સમક્ષ લઈને આવું કે જે પ્રમાણે આજનો પ્રશ્ન છે કે ધરતીપુત્રની વેદના. સરકાર એક તરફ જે દાવા કરી રહી છે કે ખેડૂતોને અમે પોષણક્ષમ ભાવ મળી રહે, તેમના માટે સિંચાઈના પાણી, નર્મદાના પાણી તેમના સુધી પહોંચી રહે અને એમના માટે અનેક ગણી તેમના માટે વીમા યોજનાઓ પણ મૂકવામાં આવી છે અને તેમના માટે લોનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. શું સરકારની યોજનાઓ છે, સરકાર જે યોજનાઓ મૂકી રહી છે તે લોકોની સમક્ષ આવવી ખૂબ જ જરૂરી છે? કઈ કઈ યોજનાઓ સરકાર દ્વારા ખેડૂતો માટે મૂકવામાં આવી છે? હા, સરકારની ઘણી બધી યોજનાઓ છે કે જે અગાઉ જાહેર કરેલી છે એ ચાલતી એવી અને નવી યોજનાઓ પણ ઘણી બધી છે. એમાં ખાસ કરીને મારી દ્રષ્ટિએ જે એક મહત્વની યોજના જે છે ખેડૂતોના લાભ કરતા કે જે જમીનોના રીસર્વેની, જમીનોનો જે સર્વે થઈ રહ્યો છે, સેટેલાઇટ બેઝ આખો સર્વે છે, એક નાની નાની જમીનોના ટુકડાઓનો સર્વે થઈ રહ્યો છે, એ ખેડૂતોનો એક સત્તાવાર રેકોર્ડ ઉભો કરવા માટેની એક સારામાં સારી યોજના છે કે જેનું મોટાભાગનું કામ પૂરું થયું છે. લગભગ 3-4 વર્ષથી ચાલી રહી છે આ યોજના અને મોટાભાગનું કામ પૂરું થયું. બીજી મારી દ્રષ્ટિએ બીજી મહત્વની છે કે વીજળી સતત આપવામાં આવે છે, એના કારણે ખેડૂતોના ઉત્પાદનમાં વધારો થયો છે. ભલે ઓછી મળે છે ખેડૂતોને, જેટલી જોઈએ છે એટલી નથી મળતી, ઓછી મળે છે, તેમ છતાં સરકારે જે વીજળી માટેની પોલિસી બનાવી છે એ મારી દ્રષ્ટિએ એક સારી છે. અને જે પાક રક્ષણ માટેની જે ફેન્સિંગ, ખેતરની ચારે બાજુ ફેન્સિંગ કરવામાં આવે છે એ ફેન્સિંગની સબસિડી પણ સરકાર આપે છે. બીજું કે ઘણી બધી યોજનાઓમાં સરકાર સબસિડી આપે છે, ખાસ કરીને જે સ્પ્રિંકલર યોજના છે, ફુવારા પદ્ધતિ, ટપક પદ્ધતિ સિંચાઈ માટેની, કે જે પાણી બચાવવા માટેની એક યોજના છે અને એમાં સરકાર સબસિડી પણ આપે છે. એ એક મારી દ્રષ્ટિએ આ ઘણી સારી યોજનાઓ છે. બીજી પણ ઘણી બધી એવી સારી યોજનાઓ છે કે જે ખેડૂતોના ફાયદામાં છે. જી દિલીપભાઈ, આપે જણાવ્યું કે સરકારની એવી ઘણી બધી યોજનાઓ છે કે જે ખેડૂતોના ફાયદામાં છે. ખેડૂતની પ્રાથમિક જરૂરિયાતો હોય છે અને તે છે ખાતર, વીજળી, પાણી અને સિંચાઈનું પાણી એટલે કે નર્મદાનું પાણી, સિંચાઈ માટે જે પાણીની જરૂરત હોય છે. આપણા સ્ટુડિયોમાં ખેડૂત પણ ઉપસ્થિત છે, નરસિંહ વડાલિયા. નરસિંહભાઈ, આપની સમક્ષ આવીશ. આપ એક ખેડૂત છો અને ખેતી પણ કરી રહ્યા છો, ખેતીલાયક આપની સામે જમીન પણ છે. ઘણી બધી સરકારની યોજનાઓ જે છે એ આપણી સમક્ષ દિલીપભાઈએ જણાવી. આમાંથી કેટલી યોજનાઓનો આપને ફાયદો થયો છે અને કેટલી યોજનાઓ અમલીકરણમાં છે, આપ જણાવી શકો છો? હવે એમાં જે વીજળીનો દિલીપભાઈએ યોજના અમલની વાત કરી એ ખરેખર સારી છે અને સમયસર પાવર પણ આવી જાય છે. જી. અને જે ફેન્સિંગની વાત કરી છે એ ફેન્સિંગની અંદર કાગળ ઉપર યોજના બહુ સારી લાગે છે, પરંતુ વાસ્તવિક અમલ કરવા જાય ત્યારે એમાં કમિટી ખેડૂતોની બનાવવી પડે, એનું મેન્ટેનન્સ કરવું, એનો રખરખાવ કરવો, એ માટે કોઈ ખેડૂતો તૈયાર ન થાય. તો મારી સરકારને નમ્ર વિનંતી છે કે એના માટે પંચાયતને ઇન્ક્લુડ કરી અને આ યોજનાનો અમલ કરાવડાવે. જી, ચોક્કસથી. ભરતભાઈ, તમે એક ક્રાંતિ સંગઠનના આગેવાન છો અને આપે સુપ્રીમ કોર્ટના દ્વાર પણ ખખડાવ્યા છે. શું માનો છો? આપનું શું માનવું છે આ જે યોજનાઓ છે, આપણા દેશનો જે ધરતીપુત્ર છે અત્યારે કેવા હાલાતમાં જીવી રહ્યો છે, આપ જણાવો. દાણે દાણે પકવતો ખેડૂત ભૂખ્યો, કહેવાતો ધરતીનો પાલનહાર,
આજ પોતાના ખેતરોને સજાવીને તે જ ખેડૂત આજે આત્મહત્યા કરી રહ્યો છે. એનું કારણ એક છે સરકારની કૃષિ વિરોધી આર્થિક નીતિ, મોંઘા બિયારણો, ઉત્પાદનના પૂરા ભાવ ન મળવા અને ખેતીની પાછળ ખર્ચ વધી જાય છે અને પતિ પત્ની અને બાળકો જે ખેતરમાં પોતાના ખેતરમાં મહેનત કરે છે એનું વળતર પણ મળતું નથી, જેના કારણે ખેડૂતો આત્મહત્યા તરફ તો વર્યા છે, સાથે સાથે ઘણા ખેડૂતો ગામ પણ છોડી દીધા છે. 1982 ગુજરાતમાં 1 કરોડ ને 11 લાખ ખેડૂતો હતા. અત્યારે માત્ર ગુજરાતમાં 58 લાખ ખેડૂતો રહ્યા છે. બીજી વસ્તુ તમને કહું કે 58 લાખ ખેડૂતોની સામે ગુજરાતની અંદર શાકભાજીનો ધંધો કરવા વાળા 75 લાખ જે બહેનો છે, જે દેવી પૂજક બહેનો કે દેવી પૂજક ભાઈઓ, એમનો ધંધો ચાલે છે. કારણ કે ઉત્પાદન કોઈ પણ કંપની ઉત્પાદન કરે કે મોબાઈલ કંપની વાળો મોબાઈલના ભાવ નક્કી કરે, શાકભાજી વાળા બેન પાસે તમે શાકભાજી લેવા જાઓ તો એના ભાવ નક્કી કરે, પણ જે ખેડૂત ઉત્પાદન કરે છે એના ભાવ નક્કી બીજા કરે છે. 2 રૂપિયા કિલો ડુંગળી અમદાવાદમાં 28 રૂપિયા કિલો વેચાય છે, 2.5 રૂપિયા કિલોના બટાટા અમદાવાદની અંદર 27 રૂપિયા વેચાય છે. તો આ જે બધી નીતિ છે. અને બીજી વસ્તુ છે કે કહેવાય છે માર્કેટિંગ યાર્ડ. આપણે વિષયથી ક્યાંક ભટકી રહ્યા છે. આપણો વિષય છે કે સરકારે જે યોજનાઓ મૂકેલી છે એ યોજનાઓની સાથે આપ કેટલા સંમત છો અને એ યોજનાઓ ખેડૂતોને કેટલી અમલીકરણમાં આવી છે ને એ યોજનાઓ ખેડૂતોને કેટલી ફાયદાકારક છે? એક પણ યોજના ખેડૂતોને ફાયદાકારક નથી. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના 2014માં આવી. મેં પોતાએ 1.5 લાખ રૂપિયાની લોન લીધી, 7% વ્યાજ કાપ્યું અને 2.5% વીમાનું એ લોકોએ આજે જે વળતર એક પણ ખેડૂતને વીમાનું પ્રીમિયમ મળ્યું નથી. 2001 થી આજ દી સુધીમાં ગુજરાતમાં 21 લાખ ખેડૂતોએ પાક વીમાના પૈસા ભર્યા. એમાંથી માત્ર 20,000 ખેડૂતોને માત્ર 6,500 રૂપિયાનું વળતર મળ્યું છે. અને બીજી બાજુ સરકાર કહે છે કે 40,000 કરોડ રૂપિયા અમે નાબાર્ડને આપ્યા છે. તો ગુજરાતના એની અંદર માત્ર 22,000 કરોડનું 2,000 કરોડનું ગુજરાતના ખેડૂત ખાતા પાસે દેવું છે. તો કેમ ગુજરાત સરકાર દેવા નાબૂદ નથી કરતી? અત્યારે આ જૂન મહિનો આવી ગયો, 31 માર્ચે ખેડૂતોએ લોન લીધી અને 31 માર્ચ પહેલા ખેડૂતોએ લોન ભરવી પડે. અત્યારે જૂન મહિનો આવી ગયો, અત્યારે પર હેક્ટરે ખેડૂતોને 30,000નો ખર્ચો થઈ ગયો. 20 જૂને વરસાદ ન થાય અથવા ઓછો વરસાદ થાય તો ખેડૂતે અત્યારે જે કંઈ બિયારણ વાવ્યું છે એ બધું સાફ થઈ જશે. ત્યાર પછી ઓગસ્ટ મહિનામાં થોડો વરસાદ થયો, ઓગસ્ટ મહિનામાં વરસાદ થયો અને બિયારણ રોપ્યા અને પછી સપ્ટેમ્બરમાં વરસાદ ન થયો અથવા માવઠું થયું. તો ખેડૂતોને જ્યારે નાના બાળકને જેમ ઉછેરવામાં જેટલી તકલીફ નથી પડતી એટલું ખેડૂતને જે બીજ રોપે છે ત્યાંથી તે એના માટે ઉત્પાદન થાય ત્યાં સુધીનો જે ખર્ચો, એની મહેનત, એ બધું કરે તો સરકારની આ નીતિ બિલકુલ નિષ્ફળ ગઈ છે. દાખલા તરીકે ખેડૂતને સરકારે વળતર શું આપ્યું કે અતિવૃષ્ટિના અને પૂરના કારણે જે ખેડૂતને નુકસાન થાય છે એને પર હેક્ટરે 250 રૂપિયા બિયારણ સહાય આપે છે. હવે બિયારણના 100 ગ્રામના ડબલાના 750 રૂપિયા લે છે. મગફળીનું બિયારણ તમે 20 કિલો લેવા જાઓ તો 1200 રૂપિયાથી વધારે ભાવ છે. એટલે ઉત્પાદન જ્યારે બિયારણ કંપની વાળા ઉત્પાદનના ભાવ વધારે, એમની જે પ્રોડક્ટના ભાવ વધારે છે, પણ જ્યારે ખેડૂત પાસે મગફળી લેવા જાય છે તો 500 રૂપિયા, બીટી કોટન તો 800 રૂપિયા ગયો. બીટી કોટનનો સરકારે ટેકાના ભાવે આપણે થોડું ટૂંકાણમાં લઈશું કારણ કે સમયની કટોકટી રહેતી હોય છે અને ઘણા બધા મુદ્દાઓને આપણે આવરવાના હોય છે. સીધો સવાલ એ છે કે સુપ્રીમ કોર્ટના આપે પણ દ્વાર ખટખટાવ્યા હતા અને સરકારની જે યોજનાઓ છે એ યોજનાઓ કેટલી અમલીકરણમાં આવી રહી છે. નરસિંહભાઈ, આપની સમક્ષ હું આવું અને આપની સાથે જે આપની સમક્ષ આપણા સૌની સમક્ષ ભરતભાઈએ જે વાત કરી એ વાત સાથે તમે કેટલા સંમત છો? હવે આમ ભરતભાઈની વાત જો કરીએ તો આખા ઓલ ઇન્ડિયાના નેટવર્ક ઉપર કરીએ તો એ વ્યાજબી પણ છે. પરંતુ આપણા ગુજરાતની અંદર પ્રમાણમાં જો જોઈએ તો એ યોજનાઓ કંઈક અંશે પણ અમલમાં મુકાય અને કંઈક એનું પરિણામ આવતું હોય એવું થોડું ઘણું લાગે છે. આપ એઝ અ ખેડૂત તમે તમારી પાસે ખેડવા માટેની જમીન પણ છે અને આપ પણ ખેતી કરી રહ્યા છો. આપને કેટલી યોજનાઓનો ફાયદો થયો છે અને આપ કેટલી યોજનાઓનો ફાયદો લઈ રહ્યા છો? હવે પહેલું તો જે પાવર સપ્લાય થાય છે એની અંદર જે યુનિટ દીઠ સબસિડી છે એ મારે વીજળી કનેક્શન છે એટલે એનો લાભ હું લઉં છું. મેં ડ્રીપ ઇરિગેશનનો લાભ પણ લઉં છું. અને બીજું એક ખાતરની જે સબસિડી છે એની યોજનાનો લાભ પણ અત્યારે ડાયરેક્ટ મળી જાય છે. પણ હવે નવી એવી એક મને નોટિસ જાણવા મળી છે કે ખેડૂતો અંગૂઠો આપીને જ, એટલે કે મતલબ આપણે જે રેશન કાર્ડ અનાજ લેવા જઈએ એ સિસ્ટમ જો આવશે તો ખેડૂતો ખૂબ જ મુશ્કેલીમાં મુકાશે. કારણ કે મોટા ભાગના ખેડૂતો આજે ગામડા છોડીને શહેરમાં જતા રહ્યા છે. તો શહેરની અંદરથી ગામડામાં પાછા એને ખાતર લેવા માટે અંગૂઠા લગાવવા જવું એ કોઈ દિવસ ખેડૂત અને વેપારી બે વર્ગમાં ખેડૂતો છે જ
અને એને પોસાય નહીં, ત્યારે ખેડૂતો વધારે પડતું કદાચ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે એવી મને પૂરેપૂરી શક્યતા છે. તો સરકાર પાણી પહેલા પાળ બાંધે એવી મારી સરકારશ્રીને નમ્ર અરજ છે. જી, સરકારશ્રીને નમ્ર અરજ છે. તેની સાથે જ દિલીપભાઈ આપની સમક્ષ હું આવું અને વાત કરવામાં આવે કે જે પ્રમાણે ભરતભાઈએ આંકડા આપ્યા કે 2001ની અત્યાર સુધીમાં 13,000 ખેડૂતોએ આત્મહત્યા કરી છે અને ખેડૂતોનો આત્મહત્યા કરવાનો જે આંકડો છે દિવસે ને દિવસે વધી રહ્યો છે. હમણાં 10 દિવસ પહેલા પણ એક ખેડૂતે આત્મહત્યા કરી હતી. જ્યારે સરકાર બધી જ યોજનાઓ મૂકી રહી છે તેનું અમલીકરણ પણ થઈ રહ્યું છે અને ઘણે અંશે એક ખેડૂતની જુબાનીથી જ આપણે સાંભળ્યું છે કે ઘણે અંશે ગુજરાત રાજ્યમાં ને ખેડૂતને છે તેની ઘણી યોજનાઓનો ફાયદો અમલીકરણ પણ થઈ રહ્યું છે. તો પછી આત્મહત્યા કરવા પાછળનું કારણ મુખ્ય શું હોઈ શકે? પહેલું તો ખેડૂતો દેવાદાર બને તો જ આત્મહત્યા કરે, ને આર્થિક પરિસ્થિતિ એની ખોરવાય તો જ કરે. બીજું તો કોઈ સીધું કારણ નથી. જે ઘણી જગ્યાએ એવું જોવા મળે છે કે ખેડૂતો દેવાદાર બની ગયા છે, એના કારણે આત્મહત્યા કરવી પડી. હમણાં જામનગર જિલ્લાના કાલાવડ કે જે ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ આરસી ફળદુનો વિસ્તાર છે, એના ગામની નજીકમાં જ એક ખેડૂત આત્મહત્યા કરી. કેમ? એનું પોતાનું દેવું વધી ગયું હતું. દેવું એટલું બધું વધી ગયું હતું કે એનું એ પૂરું ભરી શકે એમ નહોતા. એનું ખેડૂતનું ઉત્પાદન 2 વર્ષથી નહોતું થતું. એના કારણે એને આત્મહત્યા કરી. આત્મહત્યા કરવા માટે એને એના કુટુંબીજનોએ એનું વળતર માંગણી કરી. વળતર આપવાની સરકાર એટલા માટે ના પાડી કે એ ખેડૂતના નામે જમીન નથી, એના ફાધરના નામે જમીન હતી. હવે હકીકતમાં બંને કુટુંબ અલગ અલગ રહેતા હતા. એ ખેડૂત પોતે ખેતી કરતા હતા, છતાં પણ સરકારે એનું વળતર આપવા માટેની ના પાડી દીધી. આ એક કિસ્સો નહીં, આવા દરેક જગ્યાએ આ પ્રકારના કિસ્સાઓ બની રહ્યા છે. અને ખાસ કરીને ખેડૂતો જ્યારે આત્મહત્યા કરે છે ત્યારે સરકાર એ આત્મહત્યા ખપાવવાને બદલે અકસ્માતમાં એ ખપાવે છે. આત્મહત્યા બતાવવાને બદલે અકસ્માતમાં ખપાવે છે. આ એક મોટામાં મોટો ઇસ્યુ છે. જો ખરેખર ખેડૂતો જો આત્મહત્યા કરે છે એ બતાવવામાં આવે તો આંકડો ઘણો બધો મોટો થઈ શકે એમ છે. ઝાલા પણ આના સંદર્ભમાં વર્ષોથી લડી રહ્યા છે. આરટીઆઈમાં એને ઘણી બધી વિગતો માંગી, આરટીઆઈમાં સરકાર વિગતો આપતી નથી. એના માટે એને મહિનાઓને વર્ષો સુધી લડત આપવી પડી છે, છતાં સરકાર ઘણી બધી વિગતો એવી છે કે જે છુપાવી રહી છે. એના કારણે સુપ્રીમ કોર્ટ સુધી જવું પડ્યું છે. ગુજરાતના એક ખેડૂતે આની વિગતો જાહેર કરવા માટે સુપ્રીમ કોર્ટ સુધી જવું પડે, એનાથી મોટી શરમજનક કઈ બાબત હોય? ચોક્કસથી આ વાત સાથે હું પણ આપની સાથે સંમત થઈ રહી છું અને મારી પાસે એક પ્રૂફ છે કે સરકાર ખોટી દિશામાં છે. સુપ્રીમ કોર્ટની એ ચેતવણી છે અને તે ખેડૂતો માટે ચિંતિત છે તેવું એક ન્યૂઝપેપરની હેડલાઇન્સ બની ચૂક્યું છે અને તે 4 તારીખનો અહેવાલ છે. અને જો એ 4 તારીખના અહેવાલને જોવામાં આવે તો ભરતભાઈ આમાં નોટિફિકેશન કરાવેલું છે અને ભરતભાઈ આ વિષય ઉપર આપ શું પ્રકાશ પાડવા માંગો છો? ગુજરાતની અંદર 2012માં જૂન મહિનાથી ઓગસ્ટ મહિના સુધી બિલકુલ વરસાદ ન થયો અને એક જ મહિનાની અંદર 12 ખેડૂતે આત્મહત્યા કરી. ઇમિડિયેટલી નરેન્દ્રભાઈ મોદી પાસે હું ગયો, મેં આવેદનપત્ર આપ્યું કે સાહેબ આ બહુ ગંભીર ચિંતા છે અને 1-2 મહિનામાં જો 12 ખેડૂતો આત્મહત્યા કરે તો આના માટે સરકારે કંઈક વળતર આપવું પડે. સરકારે ચોખ્ખું કીધું કે આત્મહત્યા કરેલા ખેડૂતોને અમે વળતર આપતા નથી, પરંતુ સપ્ટેમ્બર કે નવેમ્બર મહિનામાં જો સમગ્ર ગુજરાતમાં વરસાદ નહીં થયો તો પેકેજ જાહેર કરશું. ત્યારબાદ નામદાર હાઈકોર્ટમાં મેં અરજી કરી. નામદાર હાઈકોર્ટે કીધું કે ભાઈ આ તો નીતિ વિષયક નિર્ણય છે, એના હિસાબે નામદાર હાઈકોર્ટ કહી ન શકે. ત્યારે મેં આરટીઆઈ કરી કે ગુજરાતમાં 1-1-2003 થી આજ સુધી કેટલા ખેડૂતો આત્મહત્યા કરી છે. તે આરટીઆઈના આંકડા ઉપર મને અલગ અલગ આંકડા આપ્યા. 1-1-2003 થી 567, 2479 એવા અલગ અલગ આંકડા આપ્યા. અને ત્યારબાદ 2014માં નામદાર સુપ્રીમ કોર્ટમાં હું ગયો. નામદાર સુપ્રીમ કોર્ટમાં જતા ગયો ત્યારે મેં ગુજરાત સરકારના આંકડા આપ્યા. ત્યારે મને એવું થયું કે આ આંકડો સમગ્ર દેશનો સવાલ છે, માત્ર ગુજરાતનો નથી. તો નામદાર સુપ્રીમ કોર્ટની અંદર મેં એફિડેવિટ આપ્યું કે સાહેબ સમગ્ર દેશનો સવાલ છે અને 62 કરોડ લોકો ખેતી આધારિત છે અને સરકારની કોઈ નીતિ જ નથી જેથી કરીને સરકાર કોઈ પણ સરકારની કોઈ ખેડૂતને સીધો ફાયદો થયો નીતિ નથી. નામદાર સુપ્રીમ કોર્ટે આપણી અરજીને ગ્રાહ્ય રાખી અને સરકારને નોટિસ આપી કે જૂન મહિના 4 અઠવાડિયામાં સરકાર નીતિ બનાવે. 27 માર્ચે આરબીઆઈ બેંક 7 રાજ્યો અને કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ આપ્યું કે અમે જૂન મહિનાના પહેલા વીક સુધીમાં એગ્રીકલ્ચર પોલિસી બનાવશું. હવે આશા રાખીએ કે હવે 7 દિવસ બાકી રહ્યા છે તો 7 દિવસની અંદર આપણે જોઈએ કે સરકાર કેવી એગ્રીકલ્ચર પોલિસી બનાવી રહ્યું છે. અને સુપ્રીમ કોર્ટે એ પણ કીધું કે માત્ર આત્મહત્યા કરેલા ખેડૂતોને વળતર આપવો એ પૂરતું નથી. આ દેશનો દાણે દાણે પકાવતો ખેડૂત આત્મહત્યા કઈ રીતે કરી શકે, તો એવી નીતિ બનાવો. અને એની સામે અમે આ બધી માગણી કરી કે આત્મહત્યા કરેલા ખેડૂતોને 10 લાખનું વળતર આપવામાં આવે, ખેતી આધારિત ખેડૂતોના તમામ દેવા નાબૂદ કરવા માટે આવે અને કોઈ પણ સરકારી ખર્ચે તમામ ખેડૂતોને જે
જે નામદાર સુપ્રીમ કોર્ટની અંદર જે નર્મદાનો પ્રોજેક્ટની અંદર સરકારે એફિડેવિટ આપ્યું હતું કે ગુજરાતની અંદર તમામ ખેડૂતોને અમે નર્મદાનું પાણી રાજ્ય સરકારના ખર્ચે આપશું, પણ આજ સુધી પાણી પણ નથી આપ્યું. એટલે મેઇન વસ્તુ કે પાણી માટે ખેડૂતોને ખર્ચો કરવો પડે, બિયારણ માટે ખર્ચો કરવો પડે, ખેતી કરવા માટે ખર્ચો કરવો પડે, ઉત્પાદન લેવા માટે ખર્ચો કરવો પડે, માલ વેચવા જાય ત્યારે ખર્ચો કરવો પડે. એટલે ખેડૂતોને બધા લૂંટી રહ્યા છે. ખેડૂતોને બધા જ લૂંટી રહ્યા છે, સરકાર પણ લૂંટી રહી છે, વેપારી વર્ગ પણ લૂંટી રહ્યો છે. 2 રૂપિયા કિલો મળતી વસ્તુ બજારોમાં આવતા 28 થી 30 રૂપિયા કિલો સુધી વસ્તુ થઈ જાય છે, પરંતુ તે પોષણક્ષમ ભાવ, તે પૂરતો ભાવ સરકાર દ્વારા ખેડૂતો સુધી પહોંચતો નથી તેવી એક આપણને આજીજી મળી રહી છે, ફરિયાદ મળી રહી છે, અને એ ફરિયાદને સાંભળવા વાળી કોઈ વ્યક્તિ નથી. ભારત ખેતી પ્રધાન દેશ છે અને લાલ બહાદુર શાસ્ત્રીએ એક સમયે જય જવાન જય કિસાનનો નારો આપ્યો હતો. શું આપણા વિકસિત દેશમાં આજનો જવાન અને આજનો ખેડૂત એટલે કે આજનો કિસાન બંને સુરક્ષિત છે ખરા? નરસિંહભાઈ, આપ જણાવશો. દેશનો આજનો જવાન એટલે કે સરહદ ઉપર જે સૈનિક છે એ સૈનિક કેટલો સુરક્ષિત છે અને આજનો ખેતી પ્રધાન દેશનો ખેડૂત કેટલો સક્ષમ છે? જો વર્તમાન સમયના ન્યૂઝ ચેનલના ન્યૂઝ ઉપરથી આપણને જાણવા મળે કે આપણા સૈનિકો છે એ કેટલા સલામત છે, રોજ 2 મરે, 3 ઘાયલ થાય, 5 શહીદીઓ હરે, પછી BSF હોય કે સરહદ ઉપરના જવાનો હોય, એટલે એ સલામત તો છે જ નહીં. એની સાથે સાથે જો આપણા ખેડૂતોની વાત કરીએ લાલ બહાદુર શાસ્ત્રીના સૂત્ર મુજબ, તો ખેડૂતો પણ આજની તારીખમાં આર્થિક દ્રષ્ટિએ સલામત છે જ નહીં. ભલે શારીરિક રીતે કદાચ સલામત હોય કે ખેડૂતને કોઈ અડે તો એને ફોજદારી કરીને એની ધરપકડ કરે. શારીરિક રીતે પણ કેવી રીતે સલામત કરી શકાય? કારણ કે જે આંકડો બોલી રહ્યો છે, ગૌચરની જમીન હવે ક્યાંય રહી નથી અને જે ગૌચરની જે જમીન છે 2 રૂપિયા મીટર ઉદ્યોગપતિઓને વેચી દેવામાં આવી છે. ગૌ હત્યા માટે કે ગાયો માટેના કાયદા માટે આપણે લડત આપી રહ્યા છે. મોટા મોટા મહારાજો ઉપવાસ ઉપર ઉતરી રહ્યા છે, પણ જ્યારે ગૌચર જમીન જ નથી, ગાયને નાખવા માટેનું ઘાસ જ ઉગાડવા માટેની જમીન નથી, તો ગૌ હત્યાને રોકવાનો શું ફાયદો? શું માનવું છે આપનું, દિલીપભાઈ? વાત તો વાંચવી છે. અત્યારે જે નાટક ચાલી રહ્યું છે, ખાસ કરીને જે કેરાલામાં જે ઘટના બની છે ગાય કાપવાની અને મીટવાની, અને એનું આંદોલન ગુજરાતમાં કરવામાં આવે છે, આનાથી હાસ્યાસ્પદ બાબત કઈ હોઈ શકે? ગુજરાતમાં ગાય સલામત નથી. ગાય માટેને ચરિયાણ જે જગ્યા જોઈએ એ પહેલી જોઈએ. પશુપાલકોને એના પશુઓ નિભાવવા માટે ગ્રામ્ય વિસ્તારોમાં ગૌચરની જમીન જોઈએ, પણ ઘણા બધા ઇન્ડસ્ટ્રીયલિસ્ટોને એ જમીન એકદમ સસ્તા 50 પૈસાના ભાવથી લઈને 12 રૂપિયા સુધીના ભાવે પર સ્ક્વેર મીટર જમીન આપી દેવામાં આવી છે. એ જમીનો શા માટે આપવામાં આવી? સરકારે પોતે પરિપત્ર કર્યો કે ગૌચર માટેની જમીન કોઈ પણ ઇન્ડસ્ટ્રીને આપી શકાશે. ખરેખર તો પહેલા સલામતી તો ગાયોને આપવાની જરૂર હતી, પણ એ આપી શકી નથી. એના કારણે ખેડૂતોએ ગાયો વેચી દેવી પડે છે. આજે ગ્રામ્ય વિસ્તારોમાં પશુપાલકો ખેડૂતો નભી શકતા નથી, કારણ કે એને નિભાવવા માટે, એના પશુઓને નિભાવવા માટે જે એને ઘાસ જોઈએ એ ઘાસ ગૌચરમાંથી મળી શકતું નથી. અને બીજું મહત્વનું એ છે કે જે ગાય છે એ દૂધ આપતી બંધ થઈ ગઈ હોય, અને બીજું કે જે ગાય જે બચ્ચાને જન્મ આપે છે એમાં બળદ પણ હોય છે, 50% બળદ અને 50% ગાય. તો જે વૃદ્ધ ગાય છે જે દૂધ આપતી નથી એ અને બળદ એ બંનેને ખેડૂતોએ વેચી દેવા પડતા હોય છે. એ જે ખેડૂતો છે એનો માલ છે એ આજુબાજુના જે ખરીદનારા હોય છે, રહી જતા હોય છે, એ કસાઈવાળે જતા હોય છે. તો સરકારે જે આ કાયદો બનાવ્યો છે કે ગાયને કાપવી નહીં પણ ગાય વંશને કાપવી નહીં, એ જે કાયદો છે, કાયદો મૂળમાંથી ખોટો છે, કારણ કે ખેડૂતો ક્યાં સુધી એ નિભાવશે? એટલે એવું કહી શકાય કે ખેડૂત માસે ખાવાના ફાંફા છે, તો પછી ગાયને જે વૃદ્ધ થઈ ગઈ છે, જે દૂધ નથી આપી શકતી, જે બળદ ખેતીમાં ખેડવા માટે લાયક નથી, તેવા ગાય અને બળદને પણ પોષણ તો આપવું જરૂરી છે, અને તેનો ઘાસચારો અને તેના માટેની વ્યવસ્થા કરવા માટે જ્યારે ખેડૂત પોતે ભૂખ્યો છે, જ્યારે ખેડૂત પોતે આત્મહત્યા કરી રહ્યો છે, તો તે ગાય અને બળદને કેવી રીતે ભરણ પોષણ તેનું કરશે અને તે કેવી રીતે તેને પોષણ આપશે, તે એક મોટો પ્રશ્ન માંગી લેવો છે. અને કોઈ પણ કાયદા અને કાનૂન જ્યારે બનતા હોય છે ત્યારે એ કાયદા અને કાનૂન બધી જ વસ્તુઓને ધ્યાનમાં રાખી સલામતી તો આપવી જોઈએ. સલામતી આપવી ખૂબ જ જરૂરી છે. સલામતી આપવી ખૂબ જ જરૂરી છે. જ્યારે દેશનો જવાન સુરક્ષિત રહેશે બોર્ડર ઉપર, જ્યારે ચણા અને મમરાની જેમ જે ધાણીની માફક ફૂટતો હોય છે કે જેની શહીદી માટે ગમે ત્યારે સમય પાકી જતો હોય છે, તેવા જવાનો જ્યારે સરહદ ઉપર સુરક્ષિત રહેશે અને દેશનો ખેડૂત
સુરક્ષિત રહેશે ત્યારે કદાચ આ દેશ સાચા અર્થમાં વિકાસશીલ છે તેવું કહી શકાય છે અને ત્યારે જ સાચા અર્થમાં અચ્છે દિન કી શરૂઆત થઈ છે તેવું માની શકાય છે. હવે આત્મહત્યાનો જે આંકડો વધી રહ્યો છે તેની સામે સામે છેલ્લા 2-3 દિવસથી મહારાષ્ટ્રમાં પણ પોતાના લોન માટેની માફી માટેની પણ ખેડૂતોની રેલી ચાલી રહી છે અને જેનો આજે બીજો દિવસ છે. વલસાડની જે નામાંકિત કેરીઓ હોય છે, અત્યારે ઉનાળાની સિઝન છે અને વલસાડની રત્નાગીરી હાફૂસ કેરી જે છે તે સમગ્ર વિશ્વમાં વખણાતી હોય છે. લોકો બહારના દેશોમાં પણ તેની આજે માંગ થતી હોય છે અને તે જ કેરીના ટ્રકોને રસ્તા ઉપર રોકી લેવામાં આવી છે, ચક્કાજામ કરી લેવામાં આવી છે અને તેનાથી લોકો રોષે ભરાઈને રસ્તાઓ ઉપર દૂધ વેડફવામાં આવ્યું છે. રસ્તા ઉપર ખેડૂતોએ કંટાળીને શાકભાજી વેડફ્યા છે. આ પાછળનું શું મુખ્ય કારણ હોઈ શકે અને શું આ જ એક વિરોધનો પ્રકાર કહી શકાય? કારણ કે આ વિરોધ કરવાથી લોકોને દૂધ પીવા માટે નથી મળતું અને આપણે રસ્તા ઉપર વેડફી રહ્યા છીએ. દૂધનો આમ પણ ભાવ વધી રહ્યો છે, પોષણ લોકોને, બાળકોને જરૂરી છે તે મળતું નથી. શાકભાજીને એક તરફ માર્કેટોમાં શાકભાજી એટલા મોંઘા વેચાઈ રહ્યા છે અને ગુસ્સામાં, ક્રોધમાં આવીને આપણે રસ્તા ઉપર તેને વેડફી દયા છીએ. ભરતભાઈ, આપનું શું માનવું છે? આ કાર્ય કરવું કેટલું યોગ્ય છે? બહુ દુઃખદ ઘટના છે, પરંતુ આક્રોશમાં કોઈનું ખૂન ના કરી શકાય, આક્રોશમાં દેશનું નુકસાન ના કરી શકાય કે આક્રોશમાં પોતાના જ ઘરમાં કોઈ અંધારું ના કરી શકે. 100% તમને સાચું છે અને એ વાતની સાથે અમે કદાપી જે દૂધ ઢોળી દેવું, હિંસા કરવી, રોડ રસ્તા રોકવા કે કોઈ પણ જાહેર સંપત્તિને નુકસાન કરવું એનો તો સંપૂર્ણપણે અમે વિરોધ જ કરવી છીએ. પણ સાથે સાથે જ્યારે 1991માં તે 1991થી તે 2008 સુધી ગુજરાતની અંદર ખેડૂતો જ્યારે આંદોલન કરતા હતા, ભારતીય કિસાન સંઘવાળા ઝાડવા કાપી નાખતા હતા, રોડ રસ્તા તોડી નાખતા હતા, દૂધ પણ ઢોળી દેતા હતા, ઇવન માધવસિંહભાઈ સોલંકીનું ધોતી પણ ખેંચ્યું હતું. તો ત્યારે કોઈને સારું, ત્યારે એમ લાગતું હતું કે આ તો દેશભક્તો છે. અને અત્યારે એક સામાન્ય કિસાન, મહારાષ્ટ્રથી એક કિસાન નરેન્દ્રભાઈ મોદીના ગામમાં એક મામલતદારે આવેદન પત્ર આપવામાં આવે છે કે ભારત સરકાર ખેડૂતોના દેવા નાબૂદ કરે, ત્યારે સુરતથી એને ધરપકડ કરી લેવામાં એને લઈ જવાય છે. એટલે જ્યારે આજ ભારતીય જનતા પાર્ટી વાળા, આજ RSS વાળા, આજ જનસંઘ વાળા અમદાવાદની અંદર 2 રૂપિયા તેલના વધતા હતા એટલે મારા મિત્ર અશોકભાઈ ભટ્ટ ને આખું ખાડિયા બહાર નીકળી જતું હતું. અત્યારે તેલના ડબ્બાના 2300 રૂપિયા થયા, કોઈ બોલતું નથી. આજે મારા મિત્ર આઈ.કે. જાડેજા સાહેબ બોલ્યા ગાયો માટે, તો મારે એમ જ કહેવું છે સુરેન્દ્રનગર જિલ્લાના મુરીની અંદર જે આઈ.કે. જાડેજા સાહેબનો વિસ્તાર છે, મુરીની આ મહાજન છે, જે ભગવાનની ધરતીનું છે, માંડવરાજી ભગવાન છે અને વ્યાપારી વર્ગ ત્યાં પૈસા આપે છે. 2012 થી આજ દી સુધીમાં મુરી મહાજનના પાંજરા ટોળમાં એક પૈસો આપ્યો નથી. 2005 થી તે આજ દી સુધીની અંદર જે ગૌચરની જમીનનો વિકાસ, ગુજરાત ગૌ સેવા વિકાસ વાળા દર વર્ષે 40 કરોડ રૂપિયાનું બજેટ બનાવે છે. એક ગૌ રક્ષણને 2.5 લાખ રૂપિયાની સહાય આપી છે, પણ એક પણ ગાયને લીલો પૂરો જો નાખ્યો હોય RSS વાળાએ, આ બજરંગ વાળાએ, આ ભારતીય જનતા પાર્ટી, તો એમને કોક મારી સામે આપે કે અમદાવાદની અંદર રસ્તા ઉપર ગાય રખડી જાય છે, ગાયો મરી જાય છે, તો એમની પાસે ગાયને એક લીલું જે ઘાસચારો પણ નથી આપ્યો. તો આ એક રાજકીય સ્ટન્ટ છે. અને હું તો એ કહું છું ખેડૂતોએ પણ રાજકીય સ્ટન્ટ ન કરવું પડે, પણ ખેડૂતોએ રાજકીય રીતે એ લોકોને જવાબ તો આપવો જ પડે કે તમે કોના વિકાસની વાતો કરો છો. આજે રિલાયન્સની જામનગરનું રિલાયન્સ પ્રોજેક્ટ બન્યો, 2013 નો કાયદો આવ્યો કે જે ઉદ્યોગપતિઓની જમીન ઉદ્યોગ નથી થયો એને જમીન પાછી આપી. જી ભરતભાઈ, આ વિષય કદાચ એવો છે કે જે એના માટે ગમે તેટલો સમય હશે તો એ સમય પણ કદાચ આપણને ખૂટી જશે, પરંતુ દર્શક મિત્રો, સમયની મર્યાદાને કારણે આ ચર્ચા આપણે અહીં જ રોકવી પડશે. પરંતુ અંતમાં એટલું જ કહેવાનું કે ધરતીપુત્ર વેદનામાં છે, તેની હાલત ઘણી કફોડી છે અને એ જય જવાન જય કિસાન લાલ બહાદુર શાસ્ત્રીનો નારો ત્યારે જ યથાર્થ સાબિત થશે કે વિકસિત દેશનો સરહદ પરનો જે શહીદ થઈ રહ્યા છે એ જવાન અને દેશનો કિસાન એ બંને સુરક્ષિત રહે, બંને સક્ષમ રહે અને ત્યારે જ સાચા અર્થમાં અચ્છે દિનોની શરૂઆત થશે એવું કહી શકાય. એ સાથે જ આ કાર્યક્રમ એટલે કે હોટ ટોપિક ધરતીપુત્રની વેદના અહીં જ પૂર્ણ કરીશું. સમગ્ર મહાનુભાવો, આપનો ખૂબ ખૂબ આભાર કાર્યક્રમમાં આવ્યા અને આપનો કિંમતી સમય આપ્યો. હોટ ટોપિકમાં બસ આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.